સારું હોય તો બૈરું નહીંતર ઓખા બાવળનું જરડું, આવી કહેવતો અત્યારના સમયમાં ઘણા બધા લોકોને સાચી પણ થતી છે. એ અત્યારે હું તમને સમજાવું જે શેને કહેવાય છે ઓખા બાવળનું જરડું. કે જે પતિ પત્ની રહેતા હોય અને ઘર સંસાર ચલાવતા હોય અને આડોશ પાડોશમાં કોઈ મહેમાનો આવ્યા હોય અને પતિ બિચારો 4-5 મહેમાનોને ઘરે લઈને જાય અને એમ કહે પત્નીને કે ચા બનાવ, આપણા ત્યાં મહેમાનો આવ્યા છે. તો ઘરમાં ચા ના હોય કે ખાંડ ના હોય અને પતિને કીધા વગર કોઈ પણ જાતનો પ્રશ્ન કર્યા વણા ઉસી પાસીનું કરીને કાં તો દુકાને લઈને કોઈ પણ જાતનું કોઈ પણ કરીને સાચવી લે અને ચા પાણી કરાવે, એનું નામ બૈરું કહેવાય ને હાસી પત્ની કહેવાય. અને જે ઓખા બાવળનું જરડું કહેવાય ને એ પતિ મેમનોને 4-5 મેમનોને ઘરે લઈને જાય અને કે ચા બનાવજે, મેમનો ત્યાં આવ્યા છે આપણા ત્યાં. તો ઘરમાં ચા ના હોય કે ખાંડ ના હોય તો કે લ્યો આ ડબ્બો લઈને જો ખોડ લઈ આવો. તો એને કહેવાય છે ઓખા બાવળનું જરડું. એ ઓખા બાવળનું જરડું એને કહેવાય છે કે પરણું મહેમાન કોઈ જોયા ના, કોઈ પણ જાતનો ઝઘડો તરત જ કરી નાખે, એને ઓખા બાવળનું જરડું કહેવાય છે. વાત હાસી હોય તો 100% કમેન્ટ કરજો. અને આ વિડીયો અત્યારે જ માટે બનાવ્યો છે. વધારે સપોર્ટ મળશે તો આપણે 100% વિડીયો આના આધારે બીજો બનાવીશું. બરાબર. જય હિન્દ.